વૃદ્ધ પ્રભુજીઓને પહેલા પ્રસાદ લેવા માટે જવા દઈએ, કારણ કે અફડા તફડીમાં એ લોકો સરખી રીતે પ્રસાદ નથી લઈ શકતા. તો યુવાનોને, ભાઈઓ તથા બહેનો, માતાજીઓ તથા પ્રભુજીઓને વિનંતી છે કે વડીલોને પ્રસાદ લેવા માટે પહેલા જવા દેવામાં આવે અને એ જ્યારે પ્રસાદ લઈ લે ત્યારબાદ જ પ્રસાદ લેવા જવાનો આગ્રહ રાખે. આજની બપોરની આરતી મોના દાદા પરિવાર કરશે, તો જલ્દીથી મોના દાદા પરિવારના દરેક સદસ્યો અહીં ઉપસ્થિત થઈ જાય. આજે સાંજની આરતી ધરમસિંહ દાદા પરિવાર કરશે, તો ધરમસિંહ દાદા પરિવારના સભ્યોને વિનંતી છે કે સાંજે બધા જ અહીં ઉપસ્થિત રહે. અત્યારની આરતી મોના દાદા પરિવાર તરફથી થશે. સાંજનું સત્ર બરાબર 3 વાગે શરૂ થશે અને આજે સાંજે બહુ સરસ નાટક છે અને એક નૃત્ય નાટિકા પણ કદાચ હશે. તો બધા ભક્તોને નિવેદન છે, બધા પધારે. હરે કૃષ્ણ. સાંજે ધરમસિંહભાઈ સભાડિયાનું પરિવાર આરતી કરશે. સાંજે ધરમસિંહ દાદા સભાડિયા પરિવાર આરતી કરશે. જગમગ થાય દીવડા, જગમગ જગમગ થાય. આરતી ભાગવતજીની થાય, આરતી ભાગવતજીની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર, પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર. પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલના હાર, હેતથી લાવ્યા છીએ ફૂલના હાર. હે વાલા તમે પહેરો તો આનંદ થાય, વાલા તમે પહેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ ગંગાજીના નીર, પ્રભુ લાવ્યા છીએ ગંગાજીના નીર. હે વાલા તમે આચમાન કરો તો આનંદ થાય, વાલા તમે આચમાન કરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ પ્રસાદીનો થાળ, પ્રભુ અમે લાવ્યા છીએ પ્રસાદીનો થાળ. હે વાલા તમે જમો તો આનંદ થાય, વાલા તમે જમો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ, પ્રભુ મારી ભૂલ ચૂક કરજો માફ. હે વાલા તારા બાળુડા ગુણ લાગાય, વાલા તારા બાળુડા ગુણ લાગાય. આરતી ભાગવતજીની થાય, આરતી ભાગવતજીની થાય. દીવડા જગમગ જગમગ થાય, દીવડા જગમગ જગમગ થાય. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવામી સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ માંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે, નારાયણી નમો.
अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान खाते नहीं कौन कहते हैं भगवान आते नहीं कौन कहते हैं भगवान खाते नहीं तुम भक्तों के जैसे बुलाते नहीं तुम भक्तों के जैसे ऐसे बुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान खाते नहीं 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 बैर शबरी के जैसे खिलाते नहीं बैर शबरी के जैसे खिलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान नाचते नहीं 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 गोपियों की तरह तुम नचाते नहीं गोपियों की तरह तुम नचाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् कौन कहते हैं भगवान सोते नहीं 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 माँ यशोदा के जैसे सुलाते नहीं माँ यशोदा के जैसे सुलाते नहीं अच्युतं केशवं कृष्ण दामोदरम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकी वल्लभं रामनारायणं जानकी वल्लभम् निज के सब वाला रूप रसाला बहुत बिहाला बनमाला जागी तन ज्वाला विचित विशाला दिन दयाला नंद लाला आवे नहीं आला कृष्ण कृपाला बंसीवाला बनवारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो हरिनाम संकीर्तन की श्रील प्रभुपाद महाराज की निताय गौर हरि प्रेमानंदे श्रीमद् भागवत महापुराण की एकत्रित सभी भक्त वृंद की ताय गौर हरि प्रेमानंदे। હરે કૃષ્ણ એક નીચેથી ઝાંઝર મળ્યું છે જે માતાજીનું હોય તે અહીંયાથી આવીને લઈ જાય એક ઝાંઝર મળેલું છે જેનું હોય તે અહીંયા આવીને લઈ જાય હરે કૃષ્ણ
निताय गौर सुंदर निताय गौर चंद्र भगवान की कृष्ण कृपामृदि अभय चरणानंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथराज श्रीमद् भागवतम महापुराण की जनिताय गौर हरि प्रेमानंदे निताय गौर हरि प्रेमानंदे निताय गौर हरि प्रेमानंदे हरि हरि ओम नमो भगवते श्रीमते भक्ति वेदांत स्वामी नीति नामिने नमस्ते सरस्वती देवी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशता वंशात् कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत
गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे नमो महावदान्याय कृष्ण प्रेम प्रदायिते कृष्णाय कृष्ण चैतन्य नामे गौरत्विषे नमः। हरे कृष्ण। भगवान श्री राधा बिरजू श्री राधा ब्रजनिधि दामोदर जी भगवान श्री राधा दामोदर जी ने अंतरंगा आह्लादिनी महाभाव स्वरूपा प्रेममय शक्ति श्रीमती राधा रानी ना श्री चरण में कोटि कोटि वंदन। एज राधा रानी ना भाव ने अंगीकार करीने आ कलयुग ना अल्पजीवी लोको माटे आ जगत माथी मुक्त थवानो सार हरिनाम ની સ્થાપના કરનાર ભગવાન શ્રી કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુના શ્રી ચરણમાં કોટી કોટી વંદન। એ જ ચૈતન્ય મહાપ્રભુની આ પવિત્ર પ્રવાહિત ધારામાં આવનાર એક મહાન વૈષ્ણવ કૃષ્ણ કૃપામૃતિ અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી શ્રી પ્રભુપાદજીના શ્રી ચરણમાં કોટી કોટી નતમસ્તક પ્રણામ। समस्त वर्तमान गुरुजन वैष्णवजन समस्त पूज्य चरणना चरणारविंद में कोटि कोटि वंदन। खूब प्रेम अने भाव थी सतत आ भागवत सत्र में मात्र 1.5-2 कलाकनो विराम होवा छतां पण खूब प्रेम अने भाव थी आ भागवत ने श्रवण करवा आवनार समस्त भागवत प्रेमीओना श्री चरण में
હું પ્રણામ કરું છું અને એક આશીર્વાદ માંગુ છું કે મારી મતિ, મારી બુદ્ધિ, અમારી જીભ ભગવાનને સંતુષ્ટ કરી શકે, ગુરુ ગૌરાંગને પ્રસન્ન કરી શકે. કદાચ હું ભગવાનને પ્રસન્ન તો નહીં કરી શકું, કારણ કે એટલી બધી સામર્થ્યતા નથી કે હું ડાયરેક્ટ ભગવાનને ખુશ કરી શકું, સંતુષ્ટ કરી શકું. પરંતુ શાસ્ત્રના ભાવ પ્રમાણે ભગવાનને એમના ભક્તો બહુ પ્રિય છે, બહુ પ્રિય છે. તો કદાચ એ ગુરુ પરંપરાને, આ ગુરુના સમાજને જો હું ખુશ કરી શકું, પ્રસન્ન કરી શકું વૈષ્ણવને, તો નિશ્ચિત એનાથી ભગવાન પ્રસન્ન થાય છે. એ માટે મારા આચાર્ય અને સમસ્ત ઇસ્કોન મંદિરમાં સવારમાં એક સુંદર મંગલા આરતી ગાવામાં આવે છે, ગુરુ અષ્ટકમ. એમાં બહુ સુંદર લાઈન લખે છે, યસ્ય પ્રસાદા ભગવત પ્રસાદો, યસ્ય પ્રસાદા ન ગતિ કુતોપી, ધ્યાયન્તુ વંતસ્ય યશાસ્ત્રી સંધ્યા, વંદે ગુરુ શ્રી ચરણારવિંદ. ગુરુની કૃપાથી જ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ડાયરેક્ટ કોઈ પણ વ્યક્તિ ભગવાનને મળી શકતો નથી. અમારા ભક્તગણ અમને કહે છે, ઉદાહરણ આપે છે, આપણા જ પૈસા આપણે બેંકમાં મૂક્યા હોય, પૈસા આપણા છે, છતાં પણ એ પૈસા લેવા માટે એક કેશિયર હોય છે, એની પાસે જવું પડે છે. પૈસા આપણા, છતાં પણ આપણે પૈસા જે દેવાળા હોય ને એ કેશિયર પાસે જવું પડે છે કે ભાઈ લાવો, આલ્યો ચેક, પૈસા લાવો, રોકડા. એમ ભગવાનની તો અનંત શક્તિ છે, ભગવાનની અપાર શક્તિ છે. અતિ અપાર ચરિત બર જે નૃપ સેતુ કરાઈ, કહા પીપલ કહી કહી પગ લઘુ બિન શ્રમ ભાર હી જાય. નહીં સમજી શકાય, ભગવાનની મહિમાને નહીં જાણી શકાય આવી નાની એવી બુદ્ધિથી, એમાં પણ સંસારના ભોગમાં પડેલી બુદ્ધિ નેવર. કારણ કે શાસ્ત્ર ને વેદ બહુ સુંદર કહે છે, પૃથ્વી કોરી કાગજ કરું, લેખની કરું અનરાય, સાત સમુદ્ર કોટી સઈ બનાવું, હરિગુણ ભર નહું જાય. આખી પૃથ્વીને કોરો કાગજ કરી દેવામાં આવે છે, બ્લેન્ક પેપર. અને જેટલા પણ વન જંગલ છે, આ જંગલના લાકડાને એક વિશાળ કલમ બનાવવામાં આવે. આ 7 સમુદ્રને ભેગા કરીને એની સાઈ બનાવવામાં આવે, અને પછી પૃથ્વી રૂપી કાગળમાં એ પેન વડે એ સાઈમાં બોલતા બોલતા જ્યારે ભગવાનના ગુણગાન લખવામાં આવે ને, બાકી પૃથ્વી રૂપી કાગળ ભરાઈ જાય, છતાં પણ ભગવાનના ગુણગાન ન ગાઈ શકાય. હું અને તમે શું આ 5-6 કલાકમાં ગાવાના? પણ છતાં પણ એક પિતાને છે ને એના બાળકની કાલી કાલી ભાષા બહુ ગમે. શું અમે ભક્તિ કરીએ છીએ? भक्ति तो भगवान का नाम लेते ही जिनके आंख में से आंसू निकल जाए ई भक्ति करे छे। कारण के भक्ति नो सार आंसू छे, अश्रु। चैतन्य महाप्रभु कहे छे नयनम गलदश्रुधारया वदनम गदगदरुद्धया गिरा उल्लघैर्निचितं वपु कदा
તબ નામ ગ્રહણેન ભવિષ્યતિ. કૃષ્ણનું નામ નીકળે અને આંખમાંથી આંસુ ન જાય તો સમજી લો આ ભગત પાકો નથી. ભક્તિની સર્વશ્રેષ્ઠ પરાકાષ્ઠા, શ્રેષ્ઠ લેવલ, શ્રેષ્ઠ શિખર છે કે કૃષ્ણનું નામ લેતા જેના આંખમાંથી આંસુ નીકળે. પ્રભુપાદજી કહે છે ઇસ્કોન એવી સંસ્થા છે જ્યાં રડવાનું શીખવાડે છે. કોના વિષયમાં? કૃષ્ણના વિરહમાં. કૃષ્ણ ભૂલ્યા જીવનાદિ બહિર્મુખ. કૃષ્ણને ભૂલીને કરોડો જન્મથી આ જગતમાં માતાના અમુક સેન્ટીમીટરના ગર્ભમાં 9 મહિના સુધી રહીને 36,000 વીછી ડંખ મારે એટલા મૃત્યુ સમયે દર્દનો અનુભવ કરીને કરોડો જન્મથી પરિભ્રમણ કરતા કરતા આ જીવ થાકે અને એને કૃષ્ણની યાદ આવે અને કૃષ્ણની યાદ આવતા એના આંખમાંથી અગર ભગવાન માટે એક આંસુ નીકળી જાય તો એ દ્વારકાધીશ આપણી સામે ઉભો રહી જાય. બસ એક બાર इस नयन में से वो भगवान की विरह के लिए आंसू निकालो. भगवान ने भक्तों पास आवानुं श्रेष्ठ साधन છે આંસુ, અશ્રુ. અને જ ભગવાન આ ભાગવત પ્રેમ શીખવાડે છે. ખૂબ સુંદર ભાગવતના આ સવારના સત્રમાં આપણે શ્રવણ કર્યું. પરીક્ષિત મહારાજ ને શ્રાપ મળે છે 7 દિવસ. અને શ્રાપ મળતા પરીક્ષિત મહારાજના ચહેરામાં કોઈ દુઃખ નથી. દુઃખ તો એને છે જેને મૃત્યુનો ડર લાગે છે. દુઃખ તો એને છે જેને મર્યા પછી કોઈ તૈયારી નથી કરી. રડું તો એને આવે મૃત્યુ સમયે કે જેને ક્યારે તૈયારી જ નથી કરી મર્યા પછી.